हाय फ्रेंड, तो जय श्री कृष्ण, जय माताजी। केम छो? बधे मजामां जशो? हूँ पण मजामां छुं। तो मारा मिनी ब्लॉगमां तमारा बधानुं वेलकम छे। तो आजना रेसिपीमां शुं बनाव्युं छे तो चालो तमारी साथे पण हूँ शेर करूं छुं। काले एक एटले विडियो नहोतो बनाव्यो, काले मारी तबियत बराबर नहोतो, तो एना माटे थईने मैं काले एकेय विडियो पण आपणे अपलोड कर्यो नथी। तो अत्यारे हूँ बनावुं छुं नानो मस्त मजानो एक मिनी ब्लॉग। तो चालो तमे पण मारी साथे तमने पण शेर कराशो आजना रेसिपीमां शुं छे, तो तमे लोको पण शुं बनावो छो तो मने जरूरथी तमे कमेंट करजो, क्यूट क्यूट कमेंट करजो, बने ત્યાં સુધી મારી વિડીયોને શેર કરજો। તો ચાલો તમને હું બતાવું છું। મસ્ત મજાની રોટલી બનાવી લીધી છે। આમ તો તમે જોઈ શકશો ચાલુ જ છે હજી બનાવવાનું। તો રોટલી બનાવી લીધી છે, ગાજરનો સંભારો બનાવ્યો છે, સાથે તો અથાણું હોય ને મેથરી માટે થઈને ફુલાવર બટેટાનું મેં શાક બનાવ્યું છે, સલાડ પણ લઈ લીધા છે ને સાથે લઈ લીધી ઠંડી ઠંડી છાશ। તો ચાલો ડેલી રૂટીનનું મારે આ જ બધું હોય છે। તો મસ્ત મજાના બટાણા નાખીને ભાત પણ મેં બનાવ્યા છે ને गुवार बटेटाનું શાક બનાવ્યા છે। તમે જોતા જશો ને કેટલી મસ્ત છે ને બહુ ટેસ્ટી છે ગાઈસ। તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો અને આની રેસીપી મને તમે લોકો કહેશો ને તો આની રેસીપી હું શેર કરી દઈશ, કેમ કે ગુવાર બટેટાનું શાક તો બધે બનાવતા જ હશે પણ બધાના રીત અલગ અલગ હોય છે ને। તો હું કેવી રીતના બનાવું છું તો મને પણ તમે કમેન્ટ કરજો, જોઈથી તમને કેવું લાગે છે, જોઈને ઈચ્છા થઈ જાય ને ખાવાનું। તો આ જોઈ શકશો સલાડમાં લઈ લીધું છે ટમેટા, કાકડી ને ડુંગળી લીધું છે ને માથે આપણે ધાણા ભાજી પણ એડ કરી દીધું, કે ધાણા વગર મને ચાલે નહીં, એમાં ધાણા ભાજી બધેમાં હું નાખું। તો મસ્ત મજાનું ગુવારનું શાક અને આજે મેં બનાવ્યું છે દાલ ફ્રાય બનાવ્યું હતું આજે। તો તમે જોઈ શકશો એકદમ દાલ ફ્રાય પણ મારું બહુ મસ્ત છે। તો આવી રીતના છે આ ફુલાવર બટાટાનું શાક મેં મેથરી માટે બનાવ્યું હતું। આટલું બધું મારી ડેલી રૂટીનનું રેસીપી હોય છે। તો તમને કેવું લાગે છે ને એવી આશા રાખું છું કે તમને બધાને સારું જ લાગતો જ હશે। તો મને કમેન્ટ કરજો, જરૂરથી મને કમેન્ટ કરજો, મારા વિડીયોને શેર કરજો। ચાલો આપણે મળી એક નેક્સ્ટ બ્લોગમાં નવા વિડીયો સાથે। તો બાય બાય, જય શ્રી કૃષ્ણ।